જીએસટી નંબર અન્યનો વાપરતો હોવાનો દમ મારી 75,000ની લાંચની માંગણી કરનાર કોન્સ્ટેબલનો સાથીદાર એસીબીના હાથે ઝડપાયો છે, જ્યારે કોન્સ્ટેબલ ભાગી છૂટ્યો હતો. સુરતમાં લાંચિયા સરકારી બાબુઓ પકડવાની ઘટના યથાવત હોય ત્યારે સુરતમાં કાપડ માર્કેટમાં મિત્રના જીએસટી નંબર પર ધંધો કરનારને દમ મારી 75,000ની લાંચની માંગણી કરનાર સલાબતપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને તેના શાગીરદ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરાઈ હતી, જેના આધારે એસીબીએ વોચ ગોઠવી વેપારી પાસેથી 75,000ની લાંચની રકમ લેવા આવનાર સલાબતપુરાના હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરીના શાગીરદ એવા અબ્દુલ ગની શેખને એસીબીએ ઝડપી પાડ્યો હતો, જ્યારે લાંચીયો પોલીસ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.